દાદા, શ્રીમદ ભાગવત કથા તો ઘણી સાંભળી છે, બરાબર, પણ મારે પ્રશ્ન એ પૂછવો છે કે શ્રીમદ ભાગવત એટલે શું થાય? ભાગવત જો અધ્યાત્મ અને અમારી વિદવત્તાની જે વાતો છે એ પ્રમાણે કહીએ તો ભાગવત એનો અર્થ છે ભગવતા પ્રોક્તમ ઇતિ ભાગવતમ. ભગવાનનું કહેલું છે એ ભાગવત છે. જે ભગવાન દ્વારા ઉદિત થયું છે એ ભાગવત છે. પરમાત્માના મુખારવિંદમાંથી નીકળેલું ચતુશ્લોકી ભાગવત અને પછી ભગવાન વ્યાસે નારદજી દ્વારા એને પ્રેરણા થઈ અને એમણે 4 શ્લોકના 18,000 શ્લોક બનાવ્યા. એ કથા ભાગવતના વ્યાસપીઠથી અમે કહીએ છીએ. પણ ભાગવતનો સાચો અર્થ એ છે કે એમાં જે કથાઓ છે, શિવપુરાણ હોય, રામચરિત માનસ હોય, બીજા અન્ય ગ્રંથો હોય, તો એમાં એક એક જ વાતો લખી હોય છે. શિવની તો શિવની જ વાતો. પણ એક ભાગવત ગ્રંથ એવો છે કે જે બધા જ ગ્રંથોમાંથી સમાજને, સંસારમાં જીવનારા લોકોને કઈ રીતે શાંતિ મળે, કઈ રીતે એને પ્રેરણા મળે, એવી બધી જ વાતો બધા જ ગ્રંથોમાંથી લીધી છે. આના વિશે એક વાત કહીશ કે જ્યારે શૌનકોએ પ્રશ્ન કર્યો હતો નૈમિષારણ્યની એ દિવ્ય ભૂમિમાં સૂત નામના મહાપુરાણીને કે અમને શાંતિ મળે એના માટે શું કરવું જોઈએ મારે, અને આ દુનિયામાં બધા માણસોને બધું મળી ગયા પછી પણ એક વસ્તુની હંમેશા ખોજ રહેવાની, શાંતિની. તો શૌનકોએ કહ્યું કે અમને શાંતિ મળે એના માટે શું કરવું જોઈએ? તો સૂત ભગવાને કહ્યું, સૂત નારાયણે મહાપુરાણીએ, કે તમારે એના માટે ભાગવતની કથા સાંભળવી જોઈએ. તો તમારા જેવો પ્રશ્ન શૌનકોએ કર્યો હતો કે ભાગવત જ કેમ? તો સૂત નામના મહાપુરાણીએ જવાબ આપ્યો કે ભાગવત એટલા માટે, વેદોપનિષદામ સારાન જાતા ભાગવતી કથા. વેદ અને ઉપનિષદોનો સાર એટલે ભાગવત છે. આખું વેદ વાંચવા જાય, આખું ઉપનિષદ વાંચવા જાય તો એને એમાં કદાચ માણસને આળસ પ્રમાદ ઉદ્ભવે, રુચિ ન પડે, પરંતુ એમાંથી જે સારામાં સારો રસ છે એ લઈને એક એવું ઔષધ બનાવ્યું કે જે ઔષધથી આ સમાજના દરેક વ્યક્તિને એને જેનાથી શાંતિ મળે છે એ તત્વ એમાં છે. કોઈને ભગવાન કૃષ્ણની કથાથી શાંતિ મળે છે, કોઈને રાજાની કથાથી શાંતિ મળે છે, કોઈને ભક્તની કથાથી શાંતિ મળે છે, કોઈને એવા દુષ્ટ પાપીની કથા થાય અને પછી એને શું થયું એનાથી કોઈને શાંતિ પ્રદાન થાય છે. માણસે કેવું શું લેવું છે એ પોતાની દ્રષ્ટિ છે, પોતાની વિચારધારા છે. તો એવા ભાગવત ગ્રંથમાં બહુ બધી અનેક કથાઓથી લોકો સુધી પહોંચે અને એ લોકોથી જે કથાઓ સંભળાય છે એ કથાથી એને જે જોઈએ છે એનાથી શાંતિ મળે છે. એ છે ભાગવત કથા.